રાતોરાત કીર્તિ પટેલને જામીન મળી ગયા। જે આ મિત્રો વાત કીધો તમે બધા લોકો જાણતા હશો કે ભાઈ ગઈકાલે તો તને એક દિવસના રિમાન્ડ અને કંઈક ને કંઈક કોર્ટની અંદર લઈ જવામાં આવ્યા હતા, ત્યારે કીર્તિ પટેલ રોઈ રહી હતી અને કંઈક ને કંઈક કીર્તિ પટેલ તો ઘડીકની અંદરથી જ મિત્રો તેને જામીન મળી ગયા અને કીર્તિ ખુલ્લેઆમ બોલી રહી છે હર હર મહાદેવ। જે આ મિત્રો વાત કીધો બોલવું પણ જોઈએ, પરંતુ કંઈક ને કંઈક ઘણા બધા લોકો એવું કહી રહ્યા હતા જે રીતે કીર્તિ પટેલ રડતી રડતી જઈ રહી હતી કંઈક ને કંઈક ઘણા દિવસ કીર્તિ પટેલ હવે જેલમાં થઈ જશે એવું લાગી રહ્યું હતું, પરંતુ કંઈક ને કંઈક ફાઇનલી કીર્તિ પટેલને એક દિવસ માટે મિત્રો વાત કીધો રિમાન્ડ પૂર્ણ થયા બાદ કંઈક ને કંઈક કોર્ટની અંદર લઈ જવામાં આવ્યા અને ત્યારબાદ તેને ભાઈ એમ કીધું જામીન પણ મંજૂર થઈ ગયા અને કીર્તિ પટેલ કંઈક ને કંઈક જેલમાંથી છૂટી પણ જશે। જે આ મિત્રો વાત કીધો કયા કેસ મામલે હાલ મિત્રો વાત કીધો જામીન મંજૂર થઈ જશે, તમે બધા લોકો જોયું કે જે રીતે ભાઈ મોટી કુંડની અંદર સ્નાન કરવા જાય છે અને ત્યારબાદ જે મિત્રો વાત કીધો 7 દિવસની અંદર ત્રણ એફઆઈઆર ફાટી જાય છે। એફઆઈઆર ની અંદર કંઈક ને કંઈક કીર્તિ પટેલ મોટી કુંડની અંદર સ્નાન કર્યું તે અને ત્યારબાદ મિત્રો વાત કીધો જે પીઆઈ સાથે જે મિત્રો બોલાચાલી કરી તે અને ત્યારબાદ મિત્રો વાત કીધો એક ભાઈ હતા જે ભાઈ કંઈક ને કંઈક જીતી બો એવું કંઈક મિત્રો આઈડી નામ છે તેમાંથી ભાઈ કંઈક ને કંઈક ઘણા બધા વિડીયો તમે જોયા હતા કે જે ભાઈ પોતે કહી રહ્યા હતા, પરંતુ ફાઇનલી જે રીતે આપણા મિત્રો વાત કીધો ઘણા ટાઈમથી આ ચર્ચા હાલતી હતી તેને કીર્તિ પટેલ કંઈક ને કંઈક જેલમાંથી બહાર આવી શકે છે, તેને જામીન મળી ગયા છે, છૂટી પણ ગઈ છે એવું કંઈ તો પણ ખોટું નથી। તો કંઈક ને કંઈક જ્યારે કીર્તિ પટેલ બહાર આવતી હતી ત્યારે હર હર મહાદેવના નારાઓ લાગતા હતા, પોતે બોલી રહી હતી મીડિયા સમક્ષ। તો મીડિયા સમક્ષ પહેલા જ્યારે તે કોર્ટની અંદર જઈ રહી હતી ત્યારે તો તે પોતે કંઈક ને કંઈક રડી રહી હતી કે મને ન્યાય અપાવો અને ત્યારબાદ બહાર આવતા હસતા મોઢે બહાર આવી। તો કંઈક ને કંઈક કીર્તિ પટેલ છે કંઈક ને કંઈક હવે ખુશ છે। તો તમારા વિડીયો વિશે શું કહેશો? વિડીયોને બને એટલો શેર કરી દેજો, ફોલો કરી દેજો, સબસ્ક્રાઇબ અવશ્ય કરી દેજો જેથી હું તમારા સમક્ષ આવા નવા અપડેટ લેવલના ડિટેલ્સના વિડીયો લાવતો રહું। વિડીયો શેર કરો, આજના વિડીયોમાં ત્યારે જ આપણે નવો વિડીયો મળે ત્યાં બધા લોકોને જલ્દી ધન્યવાદ। જય હિન્દ, જય ભારત।